ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ વર્લ્ડ ઇન બોક્સ. અને આપણે પ્રશ્નોની એક સિરીઝ જોઈ રહ્યા છે. એ પ્રમાણે અગાઉ આપણે 2 લેક્ચર પ્રશ્નોત્તરીના લીધેલા છે, જેની અંદર તમને વિષયવાર અલગ અલગ પ્રશ્નો સમજાવવામાં આવે છે. અને આજે આપણે એવો ત્રીજો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. ત્યારે એ પહેલાં વર્લ્ડ ઇન બોક્સ તરફથી જે નવી બેન્ચો શરૂ થઈ રહી છે એના વિશેની એક માહિતી આપણે જોઈએ. તો સૌથી પહેલાં મુખ્ય સેવિકા. આ મુખ્ય સેવિકાની જે પરીક્ષા ટૂંક સમયમાં એટલે કે 6ઠ્ઠા મહિનામાં યોજાવાની, એના માટેની બેન્ચ તારીખ 1/5/2022ના રોજ શરૂ થઈ, જેની ફી 4,000 રૂપિયા છે. અને અહીંથી તમને જે કંઈ મળવા પાત્ર થાય છે એ પ્રમાણે મુખ્ય સેવિકાની કામગીરી અને મટીરિયલ તથા મોક ટેસ્ટનો એમાં સમાવેશ થઈ જશે. સાથે સરકારી યોજનાઓ અને સામાન્ય વિજ્ઞાન જેવા 75 ગુણોનું જે કંઈ તમારું ગુણભાર છે એ પ્રમાણેના વિષયોની તૈયારી અહીં કરવામાં આવશે. અને એ માટે તમારે વહેલી તકે તેમાં જોડાઈ જવું જરૂરી છે. જોડાવા માટે આપણે કંઈ વિશેષ માહિતી મેળવવા માગતા હોય તો 7575061818 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો આ મુખ્ય સેવિકાની જે બેન્ચ, જેનો અન્ય વિદ્યાર્થીઓ લાભ લેવાના છે, તો આપ પણ તેમાં વહેલી તકે જોડાઓ, જેની ફી માત્ર 4,000 રૂપિયા છે. અને તારીખ છે 1/5/2022 ત્યારથી શરૂ થશે. ઓકે, એનાથી આગળ છે તો જીપીએસસી 1-2ની બેન્ચ જે તારીખ 2/5/2022થી શરૂ થશે, જેનો સમય 1 થી 5:30નો, એટલે કે રોજનું 4.5 કલાકનું તમારી પાસે કામ લેવામાં આવશે. જેની અંદર આપણે જીપીએસસીના જે કંઈ વિષયો છે એને ઊંડાણપૂર્વક અને સાથે શ્રેષ્ઠ ફેકલ્ટીઓ પાસે ભણવા માટે અને સમજવા માટે અહીં ગાંધીનગરમાં વહેલી તકે આપણે જોડાઈ જવું જરૂરી છે. જેના માટે આપણી પાસે માહિતી ન હોય તો કોન્ટેક્ટ નંબર છે 7575061818, એના પર કોન્ટેક્ટ કરી શકો છો. અને એ બેન્ચની અંદર વહેલી તારીખે તમારું નામ તમે રજિસ્ટ્રેશન કરાવી અને બેન્ચમાં જોઈન્ટ થઈ શકો છો. તો આવી 2 નવી બેન્ચો જે આગામી સમયમાં શરૂ થવાની, તારીખ 1/5 અને તારીખ 2/5, તો એની અંદર જોડાવા માગતા હોય તો વહેલી તારીખે આપ જોડાઈ જવું. હવે મિત્રો, આપણે આપણું જે પ્રશ્નોની સિરીઝ ચાલે એ પ્રમાણે આજે આપણે ગુજરાતીના ફરી નવા 25 પ્રશ્નો, જેની સમજૂતી જે આવનારી પરીક્ષા માટે આઈએમપી છે, એ સમજૂતી માટે આગળ વધીએ. તો જોઈએ આજનો પહેલો સવાલ. તો સવાલ છે કે નીચેનામાંથી સાચી જોડણી જણાવો. હવે આપણા માટે મિત્રો જોડણી એ કાયમના માટે અઘરો ટોપિક રહ્યો છે, કારણ કે આપણા મગજની અંદર એક વિચાર એવો હોય છે કે મને જોડણી નથી આવડતી, અને આ વિચારને કારણે કદાચ આપણા માટે સમસ્યા ઊભી થતી હોય છે. પરંતુ જોડણી છે એ એક એવો વિષય છે કે આપણને ગોખવાથી ક્યારેય નથી આવડતો, કારણ કે ગુજરાતીમાં ફક્ત ગુજરાતી નહીં પણ અન્ય ભાષાના ઘણા બધા શબ્દો હોય છે, જેને આપણે તત્સમ શબ્દો કહેતા હોય. અને તત્સમ શબ્દની જોડણી આપણને પરીક્ષામાં ન પૂછાય, કારણ કે વ્યાકરણ એક એવો નિયમ છે કે જેની અંદર નિયમો લાગુ પડે, જેને આપણે નિયમોથી સાબિત કરી શકીએ, એને વ્યાકરણ કહેવાય. અને જે જોડણી નિયમથી સાબિત ન થતી હોય તે આપણને પરીક્ષામાં પૂછે નહીં. એટલે અહીં આ જોડણી છે, માનો કે આપણને પૂછેલી છે, તો આને આપણે સાબિત કરવું હોય તો જોડણીના નિયમ પ્રમાણે ગુજરાતીમાં જે શબ્દો હોય એ શબ્દોને 2 પ્રકારના પ્રત્યય લાગે મિત્રો. એક તો પૂર્વ પ્રત્યય, જે શબ્દથી આગળ લાગતો હોય છે, અને પર પ્રત્યય, જે શબ્દથી પાછળ લાગતો હોય છે. હવે અહીં જે જોડણી આપણને પૂછેલી છે એ પર પ્રત્યયની છે, મતલબ શબ્દથી પાછળ. હવે શબ્દથી પાછળ લાગતા પ્રત્યયોમાં ફક્ત 5 પ્રત્યય એવા છે જે હંમેશા દીર્ઘ હોય. એ છે ઈય, વતી, મતી, ગિરી અને હણુક. આ 5 પ્રત્યય છે એ હંમેશા દીર્ઘ આવે. એ પ્રમાણે છેલ્લે આપણને હેડ ક્લાર્કની પરીક્ષામાં વર્તણૂક શબ્દ પૂછેલો, અને એની અંદર આપણે દીર્ઘવું જોયેલું. પરંતુ એ 5 સિવાયના પર પ્રત્યય હોય કે પૂર્વ પ્રત્યય હોય મિત્રો, એની અંદર
ઈ કેવું હંમેશા હસ્વ જ હોય છે. આ 5 પ્રત્યય જે આવે છે જેમાં દીર્ઘ ઈ હોય છે. એ પ્રમાણે પર પ્રત્યય છે તો તમને સમજાયું કે 5 પ્રત્યય હોય તો દીર્ઘ હોય, બાકીનો પ્રત્યય હસ્વ હોય. તો સીધી વાત છે કે આ 3 ની અંદર દીર્ઘ ઈ છે અને અહીં હસ્વ ઈ છે, એટલે આપણો જવાબ નંબર એ થશે. સીધી જ વાત છે, કારણ કે 4 પ્રત્યય છે, પર પ્રત્યય ઈક, ઈકા અને ઈત, ઈતા. આ 4 પ્રત્યય છે મિત્રો, એની અંદર ઈ હસ્વ આવે. એટલે અહીં જુઓ, માનસિક તો અહીં ઈક પ્રત્યય લાગ્યો છે, માનસને ઈક પ્રત્યય લાગ્યો એટલે ઈક પ્રત્યય હંમેશા હસ્વ જ હોય, એટલે અહીં હસ્વ છે. પણ અહીં ઈતા, સરિતા, ઈતા પણ હસ્વ આવે, પણ એની જગ્યાએ દીર્ઘ છે. કવિતા તો એમાં પણ ઈતા પ્રત્યય લાગે, અને લેખિકા એમાં પણ ઈત પ્રત્યય. ઈક, ઈકા અને ઈતિતા આ 4 પ્રત્યય મિત્રો હંમેશા હસ્વ હોય, પણ અહીં આ દીર્ઘ છે ને આ એક હસ્વ છે, એટલે આપણો જવાબ નંબર એ થશે. ઓકે, ખ્યાલ આવી ગયો? સરસ, ચાલો તો બીજો સવાલ જોઈએ આપણે. એ છે ફરી પાછી જોડણી છે. હવે એક આપણે પ્રત્યયથી જોડણી જોઈ કે પર પ્રત્યય હોય તો 5 પર પ્રત્યય દીર્ઘ આવે, એ સિવાયના બધા પ્રત્યય હસ્વ આવે, એ પ્રમાણે એને જોયું. હવે આપણી પાસે જે શબ્દ હોય એ શબ્દમાં સામાન્ય રીતે 2 અક્ષર, 3 અક્ષર ને 4 અક્ષર, આવા 4 શબ્દ આવે. એ 4 શબ્દમાં એના નિયમ પ્રમાણે રસ્વ દીર્ઘ આવે, પરંતુ નિયમ એવો છે કે અહીં આપણી પાસે 2 શબ્દનો અક્ષર છે, અને 2 શબ્દનો અક્ષર હોય તો સામાન્ય રીતે મિત્રો 2 અક્ષરના શબ્દમાં પહેલા અક્ષરે ઈ કેવું દીર્ઘ આવે, એવું હોય. પણ કોઈ શબ્દમાં વિસર્ગ આવતો હોય તો નિયમ પ્રમાણે વિસર્ગની આગળના અક્ષરે ઈ કેવું હંમેશા દીર્ઘ આવે. અને અહીં વિસર્ગવાળો શબ્દ છે કીર્તિ, 4 વિસર્ગ છે, પણ વિસર્ગની આગળના અક્ષરે ઈ કેવું દીર્ઘ હોય, એટલે અહીં હસ્વ છે, એટલે જવાબ થશે નહીં. અહીં કીર્તિ એમાં 2 દીર્ઘ ઈ છે, જ્યારે તી છે એ સંસ્કૃત પ્રત્યય છે, અને સંસ્કૃત પ્રત્યય તી કોઈ પણ શબ્દમાં હોય તો હસ્વ જ આવે, અને એ પ્રમાણે અહીં દીર્ઘ છે, એટલે આ ખોટું છે. અહીં કીર્તિ છે એમાં તી હસ્વ છે અને વિસર્ગ છે, અને વિસર્ગની આગળના અક્ષરની ઈ દીર્ઘ હોય, એટલે જવાબ નંબર આપણો થશે સી. કારણ કે છેલ્લે કીર્તિમાં 2 હસ્વ ઈ છે અને 2 હસ્વ ઈ ચાલે નહીં, કારણ કે વિસર્ગની આગળના અક્ષર ઈ કેવું દીર્ઘ હોવા જોઈએ, પણ અહીં હસ્વ છે એટલે આ નહીં આવે. જવાબ નંબર આપણો આવશે સી. ઓકે, ખ્યાલ આવી ગયો? નિયમ કેવો લાગુ પડ્યો? તો કે વિસર્ગની આગળના અક્ષરે ઈ હોય કે ઉ હોય, હંમેશા કેવું આવે? દીર્ઘ જ આવે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ આપણે. તો ત્રીજો પ્રશ્ન પણ આપણો જોડણીનો છે કે ભાઈ નીચેનામાંથી સાચી જોડણી જણાવો, અને આપણે સાચી જણાવવાની છે. તો 2 નિયમથી આપણે જોયું, એક તો પ્રત્યય છે પર પ્રત્યયના નિયમથી જોયું, બીજું આપણે વિસર્ગના નિયમથી જોયું, અને હવે અહીં 2 ઉનો નિયમ છે. અહીં જે 4 શબ્દો છે મિત્રો, 2 ઉનો નિયમ લાગુ પડશે. યાદ રાખો કે કોઈ પણ શબ્દ હોય અને એ શબ્દની અંદર 2 ઉ આવતા હોય, 2 ઉ એટલે 2 નજીકના શબ્દમાં, નજીકના અક્ષરમાં, પહેલા બીજા અક્ષરે, ત્રીજા ચોથા, કોઈ પણ 2 પાસેના અક્ષરમાં ઉ આવતો હોય તો એનો નિયમ છે કે પહેલો ઉ હસ્વ આવે, બીજો ઉ દીર્ઘ આવે. 2 ઉ પાસે હોય તો મિત્રો પહેલો ઉ હસ્વ અને બીજો દીર્ઘ આવે, એવો એનો નિયમ છે. તો એ નિયમ પ્રમાણે જોઈ તો પહેલા 2 ઉ કેવા છે? દીર્ઘ છે, એટલે ચાલે નહીં. અહીં જોવા જઈએ તો અહીં 2 ઉ કેવા છે? હસ્વ છે, એટલે બી પણ આપણો જવાબ નહીં થાય. અહીં સી તો પહેલો હસ્વ અને બીજો દીર્ઘ, એટલે આપણો જવાબ થશે સી, કારણ કે અહીં પહેલો દીર્ઘ અને બીજો હસ્વ આપ્યો, એટલે ડી પણ નહીં થાય. તો ઉનો મિત્ર નિયમ છે આપણી પાસે કે 2 ઉ પાસે હોય તો પહેલો હસ્વ અને બીજો દીર્ઘ આવે, અને એ પ્રમાણે આપણો જવાબ નંબર થશે 3, યાની કે સી. આનો જવાબ આવશે, કારણ કે એમાં પહેલો હસ્વ અને બીજો દીર્ઘ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
અને એ છે મનોરંજન શબ્દની સંધિ છોડો. જો જોડો નહીં પણ છોડો. હવે તમને માની લો કે છોડતા નથી આવડતું. એવું બની શકે ક્યારેક અમુક વિદ્યાર્થીઓને સંધિ છોડતા ન આવડતું, એ ખાલી જોડતા જ આવડતું. તો જોડતા આવડે ને તો પણ આપણને ખબર પડી જાય કે આ મનોરંજન કેવી રીતે થયું. કે માની લો કે અહીંયા આપણને 3 શબ્દ છે, આપણે એને એવું આ ભૂલી જઈએ કે આપણે છોડવાનું છે, આપણે એવું યાદ રાખીએ કે આપણે જોડવાનું છે. અને આ 4માંથી તમારે મનોરંજન શબ્દ જોડવો હોય તો કેવી રીતે જોડાય? તો જુઓ કે આપ્યું છે મન પ્લસ રંજન. તો એ કોઈ સંજોગોમાં અહીં સ્વર વ્યંજન છે નહીં, એટલે 2 સ્વર હોય તો એમાં ફેરફાર આવે, પણ એવું તો છે નહીં. 2 વ્યંજન જોડ્યા તો જોડિયો બને, તો આ જોડિયો થતો નથી, એટલે આ પહેલું નહીં થાય. અહીંયા મનો પ્લસ રંજન, પણ મનોરંજન એ 2 શબ્દને તમે જોડો તો એ સામાસિક શબ્દ કહેવાય. જ્યારે સંધિ હોય તો શબ્દમાં ફેરફાર થવો જોઈએ, પણ આ 2ને જોડો તો ફેરફાર થતો નથી, એટલે આ પણ એની સાચી જોડણી એટલે કે સાચી સંધિ નથી. મનસ પ્લસ રંજન, તો મનર પ્લસ રંજન. હવે અહીં સ આવતો હોય એટલે કે અહીં સ કે ર આવતો હોય, પાછળ જે જ છે એ વ્યંજન છે, એ 2 આવતા હોય તો નિયમ એવો હોય કે આના વર્ગનો ત્રીજો અક્ષર જોઈએ, પણ અહીં કોઈ વર્ગ છે નહીં, એટલે વર્ગ ન હોય એટલે આ મનોરંજન થાય નહીં. પણ અહીં મનસ પ્લસ રંજન છે, તો આ મનોરંજનની સંધિ કેવી રીતે થઈ? છોડીએ પછી થઈ કેવી રીતે? તો યાદ રાખો કે એને નિયમ એવો લાગુ પડે કે સ હોય અને સની આગળના અક્ષરે અ સ્વર આવતો હોય. આગળના અક્ષરમાં કયો સ્વર હોય? અ સ્વર હોય તો આ સનો ઓ થાય, અને એ પ્રમાણે આ મનોરંજન શબ્દ થયો. આ સનો ઓ કરી નાખ્યો અને એ ઓ આગળના અક્ષરને લાગ્યો એટલે મનોરંજન થઈ ગયું. તો તમને યાદ રાખો કે જ્યારે ઓ છૂટો પડે છે અને ત્યારે એની પાછળ વ્યંજન છે, તો આને આને વિસર્ગ સંધિ પણ કહેવાય. અને આ વિસર્ગ સંધિ છે એટલે મનસ પ્લસ રંજન. કારણ કે અહીં મન છે, એને શ એટલે મનસ એટલે માનસ, ટૂંકમાં મગજ, એનું રંજન છે એટલે મનસ પ્લસ રંજન. તો નિયમ એવો છે કે શની આગળના અક્ષરે અ આવતો હોય તો સનો ઓ થાય. એ પ્રમાણે મનોરંજનની જોડણી સંધિ આ રીતે થાય, અને છૂટી પડે તો પણ આ રીતે જ પડે, મનોરંજન. તો એટલું જ યાદ રાખવાનું છે કે આગળના અક્ષરે અ આવતો હોય તો શનો આપણે શું કરવાનો હોય? ઓ કરવાનો હોય. ઓકે, સમજાઈ ગયું? સરસ. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. હવે ફરી પાછી ઉદ પ્લસ નત શબ્દની સંધિ કરો. પહેલામાં આપણે સંધિ છોડી છે, આની અંદર આપણે જોડવાની છે. તો જોડવાની હોય તો નિયમ એવો છે, આ 2 કેવા છે? વ્યંજન છે. દ વ્યંજન છે, નય વ્યંજન છે. હવે કોઈ પણ ત કે દ, ત કે દ, ત કે દ જોડાય અને ત કે દ પ્લસ કોઈ પણ વ્યંજન આવે તો આ ત હોય કે દ હોય એનો તમારે લોપ કરી નાખવાનો હોય. મતલબ કે તે ગાયબ થઈ જાય. અને પાછળ જે અક્ષર હોય ને મિત્રો, એ અક્ષર બેવડાય એટલે 2 વખત થઈ અને જોડિયો થાય. ત કે દ પ્લસ આવતો હોય તો ત કે દ નો લોપ થઈ જાય એટલે કે ગાયબ થઈ જાય, અને એની પાછળ જોડાયેલો જે અક્ષર છે એ અક્ષર બેવડાઈને એટલે કે 2 વખત આવીને જોડિયો બને. અને એવું ક્યાં થાય છે? તો અહીં ઉદ પ્લસ નથી એટલે દ એમનેમ છે એટલે ચાલે નહીં, કારણ કે દ નો આપણે લોપ કરવાનો છે. પણ અહીંયા દ નો લોપ થઈ ગયો છે અને ન ડબલ થઈ ગયો એટલે ઉન્નત. એટલે આપણો જવાબ છે આવશે બી. અહીં નહીં આવે કારણ કે અહીં ઉદ પ્લસ ધન છે એટલે દ એમનેમ છે. અહીંયા ઉદ્ધત એમ પણ થતું નથી કારણ કે ઉ દીર્ઘ થાય નહીં.
એટલે નિયમ એવો છે કે ત કે દ સાથે કોઈ પણ વ્યંજન જોડાય તો ત કે દનો લોપ થઈ જાય અને એની પાછળ જોડાયેલો અક્ષર છે એ બેવડાઈને જોડિયો બને અને એ પ્રમાણે આ ન છે એ બેવડાઈને જોડિયો થઈ ગયો એટલે જવાબ આપશે બી ઉન્નત. ખ્યાલ આવી જાઓ કે ત કે દ સાથે કોઈ પણ વ્યંજન જોડાય તો તમારે ત કે દનો લોપ કરી નાખવાનો અને એ જે શબ્દ જોડાયો છે એને બેવડાઈને મતલબ બે વખત આવીને જોડિયો કરી દેવાનો રે. ઓકે, સમજાઈ ગયું? સરસ. ચાલો તો નેક્સ્ટ જોઈએ, એની પછીનો સવાલ છે તો હિન્દી ગુજરાતી શબ્દનો સમાસ જણાવો. હિન્દી ગુજરાતી બે ભાષા છે અને ભાષાના શબ્દો એનો આપણે સમાસ કરવાનો છે. તો હિન્દી અને ગુજરાતી બે ભાષા છે એટલે કે બે એક જ જાતિના શબ્દ છે ને એક જ જાતિના શબ્દ જે સાથે બોલાતા હોય તો આપણે એને દ્વંદ્વ સમાસ કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે બે સાથે બોલાતા હોય, બે એક જ જાતિના એટલે કે એક જ પ્રકારના હોય તો એને દ્વંદ્વ સમાસ કહેવાય. તો આ બે એક જ પ્રકાર છે. આ હિન્દી ભાષા છે, ગુજરાતી ભાષા છે. આવા બે જોડાયેલા હોય એક જ જાતિના તો એને સમુચ્ય દ્વંદ્વ કહેવાય. એ પ્રમાણે તે સમુચ્ય દ્વંદ્વ થશે અને હિન્દી અને ગુજરાતી એવો એનો અર્થ થશે. મધ્યમ પદ લોપી ન થાય કારણ કે આ હિન્દીમાંથી ગુજરાતી એવું ન થાય. ઉપપદ ન થાય કારણ કે ઉપપદ હોય તો પાછળ નાર આવે એટલે નાર નથી આવતું એટલે આ નથી. અને તત્પુરુષ હોય તો હિન્દી ને ગુજરાતી એમ ન કહી શકાય, હિન્દીનું ગુજરાતી એમ પણ ન કહી શકાય. એટલે તત્પુરુષ પણ ન થાય. પણ આ બે એક જ સરખા જાતિના શબ્દ છે અને બેની જાતિ છે ભાષા અને એક જાતિના સાથે બોલાતા શબ્દો હોય તો એને સમુચ્ય દ્વંદ્વ કહેવાય અથવા એને ઇતરેતર દ્વંદ્વ કહેવાય. ઓકે, સમજાઈ ગયું? સરસ. ચાલો નેક્સ્ટ જોઈએ તો ધર્મનિષ્ઠા સમાસ આપણે જણાવવાનો છે. તો ધર્મનિષ્ઠા આ બેને છૂટા પાડો તો એક ધર્મ થાય, બીજું નિષ્ઠા થાય. પણ શેની નિષ્ઠા છે? તો કે ધર્મની નિષ્ઠા છે અથવા ધર્મમાં નિષ્ઠા છે. નિષ્ઠા એટલે પ્રામાણિકતા, પણ શેની પ્રામાણિકતા છે? તો કે ધર્મની પ્રામાણિકતા છે, ધર્મની નિષ્ઠા છે. તો ધર્મની હોય, ધર્મમાં હોય તો એ નો, ની, નું, ના, માં, થી આ બધા શું છે? તો કે આ બધા વિભક્તિના પ્રત્યય છે. અને એનાથી કોઈ શબ્દ છૂટો પડે છે મિત્રો તો એ હંમેશા તત્પુરુષ સમાસ હોય. કારણ કે આ દ્વંદ્વ સમાસ પ્રમાણે ધર્મ અને નિષ્ઠા એવું છૂટું પડતું નથી એટલે દ્વંદ્વ નથી. કર્મધારે હોય તો ધર્મરૂપી નિષ્ઠા એવું પણ થાય નહીં કારણ કે ધર્મ એ વિશેષણ નથી. બહુવ્રી હોય તો બહુવ્રી એક નામ હોવું જોઈએ અથવા તો એ શબ્દ છે એનો પહેલો અક્ષર અ ન કે વ હોવો જોઈએ. અહીં અ ન કે વ પહેલો શબ્દ નથી આવતો, વળી પાછું તે કોઈ નામ નથી એટલે બહુવ્રી પણ થવાનું નથી. એટલે વધ્યું કોણ? તો કે તત્પુરુષ અને એનો વિગ્રહ થશે ધર્મમાં નિષ્ઠા અથવા ધર્મની નિષ્ઠા. આમ કરો એટલે એ વિભક્તિના પ્રત્યયથી છૂટું પડે છે અને વિભક્તિના પ્રત્યયથી છૂટું પડતું હોય મિત્રો તો આપણે એને તત્પુરુષ સમાસ કહીએ છીએ. ઓકે, આગળ વધીએ તો ફરી છે આપણી પાસે સમાસ ઓળખાવો અને છે અભયદા. જો અભયદા, અભય એટલે જેને ડર નથી તેવો, અને દા, દાનો અર્થ થાય દાન, દાનનો અર્થ થાય આપવું. હવે કોઈ પણ શબ્દના અંતેનો અક્ષર ર, જ, દ, સ્થ, ધર, ક, લ, ળ આવતો હોય તો એનો વિગ્રહ હંમેશા નાર થાય કારણ કે દા એટલે આપવું અને કોઈ પણ પાછળનો શબ્દ ક્રિયા દર્શાવે
પાછળનો શબ્દ ક્રિયા દર્શાવે તો તે ઉપપદ સમાસ હોય અને આનો અર્થ એવો થાય અભયદા એટલે અભય આપનાર. અભય આપનાર એટલે કે મનમાંથી ડર કાઢી નાખનાર. તો ઉપપદ સમાસ થશે, કારણ કે દા એટલે આપવું. પણ કર્મધારય નહીં થાય, કારણ કે કર્મધારયમાં પહેલો શબ્દ વિશેષણ હોય, પણ અહીં તો ખાલી અભય અને દા છે એટલે દા એક ક્રિયા છે. બહુરી પણ ન થાય, કારણ કે અભયદા એ કોઈ નામ નથી. નામ હોય તો થાય, પણ એ અભય હોય તો થઈ શકે, પણ અભયદા છે એટલે એ દા એટલે આપવું. પણ મધ્યમ પદ લોપી પણ ન થાય, કારણ કે અહીં તો કોઈ વચ્ચેનું પદ આપણને દેખાતું જ નથી. એટલે એનો વિગ્રહ થશે અભય આપનાર. અને નાર આવે મિત્રો તો હંમેશા ઉપપદ સમાસ જ હોય. અને આપણે જાણીએ છીએ કે રવિવારે એ બિન સચિવાલયની જે એક્ઝામ લેવાની એની અંદર આ ઉપપદના સમાસના શબ્દો હતા કે એની અંદર એણે આપ્યું હતું પાણી કળો, પાણીના વહેણને જાણનાર. એની અંદર આપ્યું હતું એણે ભીખ મગો, ભીખ માગનારો. એની અંદર આપ્યું હતું એને પગરખા, પગનું રક્ષણ કરનારા. અને એવી રીતે એની અંદર દરેકની અંદર મેં જ તમને કહ્યું કે પાછળ ર, જ, દસ, થ, ધર, ક, લ, ળ કે જ્ઞ એવા શબ્દો હોય તો સામાન્ય રીતે છેલ્લો અક્ષર આવો હોય તો એનો વિગ્રહ નાર થાય છે. અને અહીં આ દા આપેલું છે એટલે કે દ આપેલું છે એટલે એનો વિગ્રહ નાર થશે અભય આપનાર. ને અભય આપનાર એવું થાય તો ઉપપદ સમાસ થાય. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. તો નવા પ્રશ્ન છે અને પ્રશ્ન છે આ બુઢો વડ પણ નકારે જ માથું હલાવી રહ્યો. અને એનો આપણે મિત્રો અલંકાર ઓળખાવાનો છે. હવે જો અલંકાર ઓળખાવાનો હોય તો સૌથી પહેલા આપણને એની અંદર ખબર પડવી જોઈએ કે એ કહેવા શું માગે છે. તો જુઓ, આ બુઢો વડ પણ નકારે જ માથું હલાવી રહ્યો. આપણી પાસે એના 4 ઓપ્શન છે. ઉપમા હોય તો ઉપમાની અંદર મિત્રો બે શબ્દો વચ્ચે સરખામણી હોય. સરખામણી માટે શબ્દ હોય જેવા, જેવી, જેવો, સો, સી, સા, સમા, સમી, સમો, સમૂહ, સરખા, સરખી, સરખું, સરખું, સમોડું, માફક અને પેઠે. આવું કોઈ શબ્દ આની અંદર છે નહીં એટલે આ ઉપમા થતું નથી. રૂપક હોય તો ઉપમેયનું ઉપમાનમાં રૂપાંતર થઈ જતું હોય કે આ બુઢો વર્ડ છે એનું અહીં બીજું કોઈ વસ્તુ નથી કે જેની અંદર એ રૂપાંતર એટલે કે એની બે વચ્ચે સરખામણી કરી અને એમાં ભેળવી દીધું હોય એવો કોઈ શબ્દ નથી. અને શબ્દનું પ્રાસ હોય તો એ આપેલા વાક્યમાં જુદા જુદા શબ્દો છે એ સરખા ઉચ્ચારણ પામતા હોય. મતલબ કે આપેલા શબ્દોના છેલ્લા અક્ષરો સમાન હોય. આમાં એકેય શબ્દ એકેયનો સમાન નથી. એટલે હવે આપણો જવાબ નંબર એ છે. એ કેવી રીતે થાય તો કે સમજો કે કોઈ નિર્જીવ હોય એ નિર્જીવ સજીવ જેવી ક્રિયા કરે. જો નિર્જીવને સજીવ કહેવાથી સજીવારોપણ ન થાય, પણ નિર્જીવ છે એ સજીવો જેવી ક્રિયા કરે તો સજીવારોપણ થાય. તો આ લખ્યું છે કે આ બુઢો વડ પણ નકારે જ માથું હલાવી રહ્યો. તો સીધી વાત છે મિત્રો કે વડને ક્યાંય મસ્તક ન હોય અને એ મસ્તક આપણી જેમ માણસની જેમ નકારમાં આમથી આમ ડોલાવતો નથી. એટલે એની પાસે સજીવો જેવી ક્રિયા કરાવી છે માટે તે સજીવારૂપણ બને છે. મિત્રો ખાલી એટલું જ યાદ રાખો કે જેમાં સજીવો જેવી ક્રિયા થઈ રહી હોય, નિર્જીવો પાસેથી સજીવો જેવી ક્રિયા થઈ રહી હોય તો તે સજીવારોપણ ગણાય. અને અહીં આપણો જવાબ છે સજીવારોપણ. એનાથી આગળ વધીએ મિત્રો. તો આપણો 10મો પ્રશ્ન છે કે પ્રિયનું મુખ ચંદ્ર કરતાંય સુંદર છે અને એનો આપણે અલંકાર જણાવવાનો છે. અને એનો અલંકાર આપણે ઓળખવાનો હોય મિત્રો તો પહેલા ઉપમા છે. ઉપમા એટલે
હજી થોડી વાર પહેલાં સમજાયું કે બે વચ્ચે સરખામણી થાય અને સરખામણી કરવા માટે આપણી પાસે શબ્દો હોય જેવા, જેવી, જેવો, શો, સી, સા, સમા, પણ એવો અહીં બે વચ્ચે કોઈ સરખામણી થતી નથી. અહીં મુખ પણ છે અને ચંદ્ર પણ છે, પણ બે વચ્ચે સમાનતા થતી નથી, એટલે ઉપમા નહીં થાય. રૂપક છે તો ઉપમેય અને ઉપમાન બે જ હોય, પણ એ સિવાયનો શબ્દ ન હોય તો તે રૂપક ગણાય. કે પ્રિયાનું મુખ છે, ચંદ્ર છે, પણ પ્રિયાનું મુખ ચંદ્ર છે એટલું જ લખ્યું હોય તો પ્રિયાના મુખને આપણે ચંદ્ર કીધો કહેવાય અને તો તે રૂપક થાય, પણ એ રૂપક નહીં થાય. પણ વ્યતિરેક, વ્યતિરેક એટલે વધારે પડતા વખાણ, મતલબ ઉપમેય કરતા ઉપમાનને ચડિયાતું દર્શાવો એટલે વ્યતિરેક અલંકાર થાય. અને અહીં જુઓ કે પ્રિયાનું મુખ ચંદ્ર કરતાંય સુંદર છે. મુખ એ ઉપમેય છે, ચંદ્ર એ ઉપમાન છે. સીધી વાત એ હોય છે કે મુખ ચંદ્ર કરતાં શ્રેષ્ઠ ક્યાંય હોય નહીં, કારણ કે ચંદ્ર શ્રેષ્ઠ હોય, પણ અહીં મુખને ચંદ્ર કરતાં ચડિયાતું બતાવી અને અતિરેક કરવામાં આવ્યો છે એટલે વ્યતિરેક થાય. જો વ્યતિરેક આપણે ઓળખવો હોય, આપણને ખબર પડી જાય કે ભાઈ આ વ્યતિરેક છે, તો એના માટેની એક ઓળખ છે. અને ઓળખ એ છે કે જે વાક્યમાં કર્તાય અથવા એથી એ શબ્દ આવતો હોય, કર્તાય અથવા તો એથી એ શબ્દ આવતો હોય એ વ્યતિરેક હોય. કારણ કે એના કર્તાય એથી એ રીતનું આવતું હોય તો તે વ્યતિરેક અલંકાર હોય. એટલે આપણો જવાબ નંબર 10 આવશે, વ્યતિરેક. પણ સજીવારોપણ નહીં થાય, કારણ કે સજીવારોપણમાં નિર્જીવો સજીવ જેવી ક્રિયા કરે છે, જ્યારે અહીં તો બધા સજીવ જ છે એટલે સજીવારોપણ થતું નથી. ઓકે, એનાથી આગળ વધીએ. તો દુર્જનની કૃપા બુરી, ભલો સજનનો ત્રાસ, આ છંદ ઓળખાવાનો છે. હવે છંદ ઓળખાવાનો હોય મિત્રો આપણે તો એટલું યાદ રાખો કે છંદનું જે વાક્ય આપણને આપેલું છે એ વાક્ય માત્રા મેળ છે કે અક્ષર મેળ છે એવી આપણને ખબર ન પડે. એટલા માટે આપણે શું કરવું પડે તો કે નીચે જે 4 ઓપ્શનો આપેલા હોય એ 4 ઓપ્શનો જે છે એ પ્રમાણે આપણે ઉપરની આપેલી લાઈનને જોવી પડે અને એવી રીતે આપણને છંદ આવડે. તો જુઓ ક્યાંય લખ્યું છે હરિગીત છંદ, તો હરિગીત છે એ માત્રા મેળ છંદ છે એટલે આપણને ખબર પડે, એટલે માત્રા મેળ છે. અનુષ્ટુપ એક કેવો છે તો કે અક્ષર મેળ છે. ચોપાઈ કેવો છે તો કે માત્રા મેળ છે. દોહરો કેવો છે તો કે માત્રા મેળ છે. હવે અનુષ્ટુપ હોય તો અનુષ્ટુપ છંદની અંદર મિત્રો 16 અક્ષરની 2 લાઈન હોય. હવે અહીં એક લાઈન છે તો આપણે પહેલાંના અક્ષરો જોઈએ તો 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 2 16 થયા. હવે 16 અક્ષર હોય તો અનુષ્ટુપ થઈ શકે છે, પણ અનુષ્ટુપની અંદર એવું હોય છે કે 8મા અક્ષરે યતિ આવે જેમ આપેલો નથી અને એટલા માટે અહીં એ અનુષ્ટુપ થતો નથી. એ સિવાય અહીં જે વધારાના ઓપ્શન હોય એટલે કે વધુ ઓપ્શન હોય એ એનો છંદ હોય અને વધુ ઓપ્શન અહીંયા છે અક્ષર નહીં પણ માત્રા મેળના, એટલે આ માત્રા મેળ છંદ હોય. અને આપણે એની માત્રાઓ મૂકવા જઈએ તો અહીંયા દુની 2 માત્રા થશે, કારણ કે નિયમ નંબર છે 3 કે પાછળ વિસર્ગ હોય તો આગળના અક્ષરનો ગુરુ ગણી એની આપણે 2 માત્રા મૂકવી જોઈએ. તો દુની 2 માત્રા થશે. આ જની 1 થશે, આ નની 1 થશે, આ ની 2 થશે કારણ કે દીર્ઘઈ છે એટલા માટે. આ ક્રુ છે એ લઘુ અક્ષર છે એટલે એની 1 થશે, આની 2 માત્રા થશે, આની અશ્વઉ છે એટલે લઘુ 1 થશે, આ દીર્ઘઈ છે એટલે ગુરુ 2 થશે, આની 1 થશે, આની વળી 2 થશે. આ જોડિયા અક્ષરનો નિયમ લાગુ પડે તો જોડિયા અક્ષરની આગળના અક્ષરે લઘુ અક્ષર હોય તો આપણે એને ગુરુ ગણવો પડે, એટલે આની પણ 2 માત્રા થશે, આની 1 થશે, આની પણ 1 થશે અને અહીં ઓ એ દીર્ઘ સ્વર છે એટલે ગુરુ અક્ષર થાય એટલે એની 2 થશે,
અને અહીં આ એ દીર્ઘ સ્વર છે, ગુરુ છે એટલે એની પણ 2 થશે અને અહીં સની 1 થશે. આવી રીતે આપણે આ લાઈનની માત્રા મૂકી છે. અને હવે માત્રા જોઈએ તો 2 3 4 ને 2 6 ને 1 7 ને 2 9 ને 1 10 ને 2 12 ને 1 13 ને 2 14 ને 2 16 ને 1 17 ને 1 18 ને 2 20 ને 2 22 ને 23 થઈ. એટલે 23 થાય કે 24 થાય તો એ આપણો છંદ હોય દોહરો છંદ. કારણ કે દોહરા છંદની માત્રા હોય છે 24, એ પ્રમાણેની માત્રા થઈ 24, એટલે જવાબ થયો આપણો ડી દોહરો. તો મિત્રો આવી રીતે પહેલાં નીચે ઓપ્શન જોવાના અને ઓપ્શન જે સૌથી વધારે હોય એ એનો છંદ હોય અને એ પ્રમાણે અહીં આપણો છંદ છે એ માત્રા મેળ થશે, કારણ કે અહીં માત્રાઓ છે. ઓકે, ચાલો, એટલે જવાબ થયો દોહરો છંદ. નેક્સ્ટ આપણે જોઈએ તો નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું ઉદાહરણ જણાવવાનું છે. તો નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે હવે આપણને નીચે 4 ઓપ્શન આપી અને એમાંથી આપણે સાબિત કરવાનું હોય એવી કંઈ સિસ્ટમ છે. અને એ પ્રમાણે અહીં આપણે શું કરવાનું છે તો કે મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપણે છે એ સાબિત કરી બતાવવાનું છે. તો આપણી પાસે 4 ઓપ્શન છે અને 4 ઓપ્શન હોય તો એને આપણે જોવું હોય તો મંદાક્રાંતા છંદના નિયમ પ્રમાણે એમાં કેટલા અક્ષર આવે મિત્રો? 17 અક્ષર આવે. એટલે આપણું પહેલું કામ હોય છે કે અહીં આપેલા જે ઉદાહરણો છે એના અક્ષરો ગણવાના, અને અક્ષરો કેટલા થવા જોઈએ? 17. તો જોઈએ, પહેલાનું જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. એટલે પહેલું ઉદાહરણ થતું નથી, એ તો છે જ નહીં એવું નક્કી થઈ ગયું. તો બાકીના 3 છે એને આપણે જોવાના છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. આના 17 થયા છે. હવે બીજાના પણ જોઈ લઈએ તો 2 4 6 4 10 2 12 ને 5 17. આના પણ 17 થયા છે. હવે આના જોઈએ તો 3 3 6 2 8 3 11 3 14 ને 3 17. તો 3 છે એના 17 થાય છે. હવે 3ના 17 થતા હોય ને મંદાક્રાંતા સાબિત કરવું હોય તો મંદાક્રાંતા છંદનું બંધારણ હોય છે મભન તત ગાગા. એનો અર્થ એમ થયો કે એના પહેલા 3 ગુરુ હોય અને છેલ્લા 2 ગુરુ હોય. તો એ પ્રમાણે પહેલા 3 અથવા તો છેલ્લા 2 ગુરુ અક્ષરો જોવાના, એટલે આપણું કામ થઈ જાય. તો અહીં જુઓ કે પહેલા 3 ગુરુ આમાં છે, દીર્ઘ ઉ છે, દીર્ઘ ઈ છે અને દીર્ઘ આ છે. એટલે પહેલા 3 ગુરુ છે. પહેલા 3 ગુરુ હોય એટલે સામાન્ય રીતે મંદાક્રાંતા જ હોય. આમાં ગુરુ લઘુ ગુરુ અને ગુરુ છે. આમાં લઘુ ગુરુ અને ગુરુ છે. એટલે આ પણ નહીં થાય, આ પણ નહીં થાય, પણ પહેલા 3 ગુરુ થાય તો તે મંદાક્રાંતા હોય. અને તેમ છતાંય વધારાની ખરાઈ કરવી હોય તો મંદાક્રાંતાના છેલ્લા 2 અક્ષરો ગુરુ હોય. એ પ્રમાણે અહીં આ 2 છેલ્લા ગુરુ અક્ષરો છે. એટલે આ જવાબ નંબર થશે આપણો બી, મંદાક્રાંતા ઊભી બાળા વિવશ બનીને બારીએ બાહુરી સી. એટલે આમ આપણો જવાબ નંબર થયો બી. મિત્રો આવી રીતે એને સોલ્વ કરી શકાય. એનાથી નેક્સ્ટ આગળ વધીએ તો આપણે વિભક્તિ ઓળખાવાની છે. અને વિભક્તિ આપ્યું છે વદન સુધાકરને રહુ નિહાળી. હવે પ્રત્યયથી આપણે એને જોવાનું હોય તો ને પ્રત્યય 2 વિભક્તિમાં હોય. એક તો કર્તામાં હોય અને બીજું કર્મમાં હોય. હવે કર્મ છે એ આપણને કેવી રીતે મળે, કર્તા કેવી રીતે મળે? તો કે આપણે જ્યારે એ લાઈન આપેલી છે એ લાઈનની અંદર પ્રશ્ન પૂછે અને કોણ એવો સવાલ કરીએ અને કોણ સવાલ કરવાથી આપણને જે જવાબ મળે છે એ જવાબ કર્તા છે. તો અહીં કોણ એવો સવાલ જ નથી, કારણ કે આમાં કોઈ કર્તા નથી. પણ શું એવું આપણે પૂછીએ
અને શુંથી જે જવાબ મળે અથવા કોને, એવા બે સવાલ થાય, શું અને કોને. એવો સવાલનો જે જવાબ મળે એ ક્રિયાનો વિષય હોય છે, એ ક્રિયાનું લક્ષ્ય હોય છે અને એને કર્મ કહેવાય. તો શું નિહાળી રહ્યા છે? તો કે સુધાકર. આમ શુંથી સુધાકર મળે છે અથવા કોને નિહાળી રહ્યા છે? તો સુધાકરને. આમ શું અને કોનેથી જે જવાબ મળ્યો છે મિત્રો એ છે સુધાકર, અને એટલા માટે એ વિભક્તિ છે કર્મ. કારણ કે કર્તા વિભક્તિ ક્રિયાના કરનારને દર્શાવે, જે આમાં છે જ નહીં. અધિકરણ છે સ્થળ અને સમય દર્શાવે છે, અને આમાં કોઈ સ્થળ અને સમય નથી ક્રિયાનો. અને સંપ્રદાન, તો એમાં આપવાની વૃત્તિ હોય છે, આમાં કઈ વસ્તુ આપવાની નથી, આમાં જોવાની છે, અને જોવા માટેનો વિષય છે એ નેથી મળે છે. એ પ્રમાણેનો જવાબ છે એ છે કર્મ. એટલે જવાબ નંબર આવશે આપણો બી, કર્મ. કારણ કે એનો સવાલ છે કોને અથવા શું, અને અહીં સવાલ આપણને મળે છે કોને, એટલે આપણો જવાબ થશે દ્વિતીય કર્મ. આગળ વધીએ તો ફરીથી વિભક્તિ છે કે સંકલ્પ વિકલ્પ એકે નહીં ઉરમાં. ઉર એટલે હૃદય અને માં એટલે અંદર, હૃદયની અંદર. હવે જુઓ કે કરણ હોય તો ક્રિયાનું સાધન હોય, જેનાથી આપણે ક્રિયા કરી રહ્યા છે એ કરણ છે, એનું સાધન છે. પણ અહીં કોઈ ક્રિયા થતી નથી, એટલે આ સાધન નથી ઉર, એટલે કરણ નહીં થાય. સંપ્રદાન હોય તો એમાં આપવાની વૃત્તિ હોય અથવા મેળવવાની વૃત્તિ હોય, આમાં કંઈ આપલે થતી નથી, એટલે સંપ્રદાન પણ નહીં થાય. અને સંબોધન હોય તો કોઈ નામ હોય, અને નામને અલ્પવિરામ હોય તો સંબોધન હોય, આમાં કોઈ નામ નથી, એટલે આ સંબોધન પણ નથી. તો હવે આપણી પાસે જવાબ આવશે અધિકરણ. અને અધિકરણ છે એ ક્રિયાનું સ્થળ બતાવે છે અથવા તો ક્રિયાનો સમય બતાવે છે. એ પ્રમાણે અહીં સંકલ્પ વિકલ્પ એકે નહીં ઉરમાં, તો સંકલ્પ વિકલ્પ કરવાનું સ્થળ છે એ છે ઉર. ઉર એટલે હૃદય, એટલે હૃદયમાં એ ક્રિયા થઈ રહી છે, એટલે ક્રિયાનું શું બતાવે છે? સ્થળ બતાવે છે. અને ક્રિયાનું સ્થળ બતાવે તો તે અધિકરણ વિભક્તિ હોય, અને એ પ્રમાણે આપણો જવાબ નંબર આવશે સી, એ છે અધિકરણ વિભક્તિ. ઓકે, ખ્યાલ આવી ગયો કે અધિકરણ એટલે ક્રિયાનું સ્થળ અથવા ક્રિયાનો સમય. અહીં આપણને ક્રિયાનું સ્થળ બતાવે છે, એટલે એ અધિકરણ વિભક્તિ છે. ઓકે, ખ્યાલ આવી ગયો. આગળ વધીએ તો હવે આપણે કૃદંત ઓળખાવાનો છે. અને કૃદંત ઓળખાવા માટે આપણી પાસે વાક્ય છે કે મેં બધું વાળીને સાફ કર્યું. તો બધું વાળીને સાફ કર્યું એને આપણે ઓળખવું હોય તો દરેકે દરેક કૃદંતને ઓળખવા માટે મિત્રો એના પ્રત્યયો હોય, અને પ્રત્યયથી આપણે એને ઓળખી શકીએ છીએ. એ પ્રમાણે વર્તમાન કૃદંત હોય તો વર્તમાન કૃદંતના પ્રત્યય છે તો, તી, તું ને તા. મતલબ કોઈ અંડરલાઈન કરેલો શબ્દ છે અને એના અંતે તો આવે છે તો તે વર્તમાન છે, પણ અહીં અંડરલાઈન કરેલા શબ્દના અંતે તો આવતો નથી, એટલે વર્તમાન કૃદંત થતું નથી. વિદ્યાર્થ હોય તો વિદ્યાર્થ છે એના અંતે, એટલે કે અંડરલાઈન કરેલા શબ્દના અંતે વ આવવો જોઈએ, અને વ હોય તો તે વિદ્યાર્થ હોય, પણ અહીં વ પણ આવતો નથી, એટલે તે વિદ્યાર્થ પણ નથી. હેત્વર્થ હોય તો હેત્વર્થમાં શબ્દના અંતે વા આવવો જોઈએ, પણ અહીં વા પણ આવતો નથી, એટલે આ હેત્વર્થ પણ નથી. તો સંબંધક ભૂત કૃદંત હોય તો એમાં બે પ્રત્યય હોય, ઈ અને ઈને હોય, અને સંબંધક ભૂત કૃદંતમાં બે ક્રિયાઓ હોય. તો અહીં બે ક્રિયા છે કે મેં બધું વાળીને, એટલે કે પહેલાં વાળ્યું અને પછી સાફ કર્યું. આમ બે ક્રિયા સાથે ઈ અને ઈને આવે તો સંબંધક ભૂત કૃદંત થાય.
એ પ્રમાણે આપણો જવાબ નંબર આવશે ડી અને એ છે સંબંધકભૂત કૃદંત. નેક્સ્ટ આગળ જઈએ તો તે ખાતા ખાતા બહાર આવ્યો, કૃદંત ઓળખાવો. તો હમણાં થોડી વાર પહેલાં સમજાયું કે દરેકે દરેક કૃદંતને ઓળખવા માટે એના પ્રત્યયો હોય છે અને પ્રત્યયોને આધારે આપણે એને ઓળખી શકીએ છીએ. એ પ્રમાણે અહીં જુઓ તો કે છેલ્લે તો આવે છે અને કોઈ પણ અંડરલાઈન કરેલો જે આપણને કૃદંત ઓળખાવો એનો છેલ્લો અક્ષર ત હોય, એનો છેલ્લો પ્રત્યય ત હોય તો તે વર્તમાન કૃદંત હોય. એ પ્રમાણે ખાતા ખાતા એની અંદર છેલ્લે શું છે? ત છે. એટલે આપણો જવાબ થઈ જશે વર્તમાન કૃદંત. થોડી વાર પહેલાં સમજાય એમ વિદ્યાર્થી હોય તો વ આવે, પાછળમાં વ નથી. ભવિષ્ય હોય તો છેલ્લે નાર આવે, નાર પણ નથી. અને ભૂત હોય તો એલા એલી એલો આવે, એવું પણ નથી. એટલે આપણો જવાબ નંબર છે એ, કારણ કે એમાં તનું સ્વરૂપ છે. એનાથી આગળ વધીએ મિત્રો, તો મને તમારી પેન આપશો કે? એમાં આપણે નિપાત ઓળખાવાનો છે. હવે નિપાત ઓળખાવાનો હોય તો સીધી વાત છે કે નિપાત કાં તો ભાર ઉપજાવે છે, કાં સીમા ઉપજાવે છે, કાં તો આદર આપે છે અને કાં તો તે પ્રકીર્ણ હોય છે. તો આની અંદર કોઈ શબ્દ એવો છે કે જે ભાર ઉપજાવે છે કે તમને તમારી પેન જ આપજો? તો જ હોય તો ભાર ઉપજાવે, પણ અહીં જ નથી એટલે એવું નથી. અથવા તો સીમા ફક્ત કેવળ તદ્દન સાવ, એવું એની અંદર નથી એટલે સીમા પણ નથી. આદર કે વિનય વાચે હોય તો જી હોય, પણ પ્રકીર્ણ હોય, લટકણિયા હોય તો લટકણિયા નિપાત હંમેશા વાક્યના અંતે આવે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ સાથે આવે અને પ્રશ્નાર્થ સાથે આવેલો શબ્દ છે એ પ્રકીર્ણ કે લટકણિયા નિપાત છે અને એના પદ હોય ને, કે, કેમ, ખરું, હો. અને એ પ્રમાણે અહીં આપણી પાસે છે કે અને એની સાથે પ્રશ્નાર્થ છે. જો આ વાક્યને એમ બોલીએ કે મને તમારી પેન આપશો તો પણ ચાલે, પણ એણે વધારાનો શબ્દ લગાવ્યો કે, અને એ કે છે એ પ્રકીર્ણ કે લટકણિયા નિપાત છે. જેવી રીતે મિત્રો રવિવારે જે એક્ઝામ હતી એની અંદર પ્રકીર્ણ કે લટકણિયાનું ઉદાહરણ હતું અને એ હતું ખરા, જે શબ્દના અંતે હતું અને એટલા માટે તે ખરા એનો જવાબ હતો. એમ અહીં આ કે પ્રશ્નાર્થ સાથે છે એટલે આપણો જવાબ છે કે એ પ્રકીર્ણ કે લટકણિયા નિપાત છે. ઓકે, આગળ વધીએ મિત્રો. તો 18મો પ્રશ્ન છે કે માનવીની સેવા મોટું કાર્ય છે અને એની આપણે સંજ્ઞા ઓળખાવાની છે. સંજ્ઞા એટલે નામ અને દરેક નામ છે એ એની વિશેષતાઓથી ઓળખી શકાય છે અને એ પ્રમાણે અહીં આપણે જે શબ્દ ઓળખાવાનો છે એ છે સેવા. અને એ સેવા છે એ કઈ સંજ્ઞા છે, કેવું નામ છે, એ પ્રમાણે સંજ્ઞાના 5 પ્રકાર હોય છે. અને 5 પ્રકાર પ્રમાણે જઈએ તો પહેલું છે જાતિવાચક સંજ્ઞા. તો જાતિવાચક સંજ્ઞા હોય તો એ કોઈ પણ એક પ્રાણી છે, પક્ષીઓ છે, વનસ્પતિ છે, ફળ ફળાદી છે, કોઈ સમાજ છે, એવા એક જ જાતિના શબ્દનો ઉલ્લેખ કરે તો એને જાતિવાચક કહેવાય. એવું અહીં કંઈ નથી. સમૂહ હોય તો એક જ જાતિના એકથી વધારે નામ હોય તો એને સમૂહ કહેવાય, પણ અહીં એવું પણ નથી. પણ ભાવ છે એ એવું નામ હોય જેને કોઈ આકાર ન હોય. માની લો કે આ પેન છે તો પેનનો એક આકાર છે. માની લો કે આ બોર્ડ છે તો બોર્ડનો એક આકાર છે. પણ ભાવ આપણે એવું ન કહી શકીએ કે આજ મને ચોરસ ભાવ આવી રહ્યો છે કે ગોળ ભાવ આવી રહ્યો, એવું ન કહી શકાય, કારણ કે આને કોઈ આકાર હોતો નથી. અને જેને કોઈ આકાર ન હોય એને ભાવ કહેવાય. આ સેવાનો કોઈ આકાર ન હોય, કોઈ એવું ન કહી શકે કે મેં આજ ચોરસ સેવા કરી, એવું ન કહી શકે. એટલે આને કોઈ આકાર નથી અને જેને આકાર ન હોય એને શું કહેવાય મિત્રો? એને ભાવ કહેવાય. એટલે આપણો જવાબ નંબર આવશે સી. દ્રવ્ય હોય તેમાં ફેરફાર થઈ જાય. આ સેવામાં કાંઈ ફેરફાર ન થાય. સેવાનું સેવી ન થાય, સેવાનું સેવો ન થાય, ખાલી સેવા જ રહે. જે નામમાં ફેરફાર ન થાય તો એ ભાવ હોય, બાકી દ્રવ્ય ન હોય, કારણ કે દ્રવ્યના નામમાં ફેરફાર હોય. સીધી વાત એટલી જ છે કે ભાવવાચક સંજ્ઞાનો શબ્દ હોય તો એને કોઈ ચોક્કસ આકાર
રૂપ કે રંગ હોતું નથી. મતલબ એને નરી આંખ આપણે જોઈ શકતા નથી, ફક્ત એને મહેસૂસ કરી શકીએ કે એ સેવા કરી રહ્યો છે. ઓકે, આગળ વધીએ. તો આપણો નવો પ્રશ્ન છે, નીચેનામાંથી પ્રેરક વાક્ય જણાવો. અને આપણે પ્રેરક વાક્ય જણાવવાનું છે. અને પ્રેરક વાક્ય હોય મિત્રો તો પ્રેરક બે પ્રકારનું હોય. પ્રેરક એટલે જેમાં આપણે જે ક્રિયા કરતા હોય એ ક્રિયા બીજા પાસે કરાવીએ તો પ્રેરક હોય. એ જ ક્રિયા કોઈ ત્રીજો વ્યક્તિ કરાવે આપણી પાસે તો પુનઃ પ્રેરક હોય. અને પુનઃ પ્રેરક હોય તો એના ક્રિયાપદમાં આવ, રાવ, ડાવ, અડ, અવ જેવા પ્રત્યય આવે. પણ મિત્રો પરીક્ષામાં આપણને એવું હોય છે કે વાક્ય તો પુનઃ પ્રેરક પૂછવું હોય છે, પણ સવાલ પ્રેરકનો હોય છે. એટલે પુનઃ પ્રેરક વાક્ય પણ આપણા માટે તો જવાબમાં શું છે? પ્રેરક છે. અને એ પ્રમાણે જોઈએ તો મને ભૂલ સમજાય. તો મને ભૂલ સમજાય એમાં કોઈ આપણને પ્રેરણા આપી હોય કે આપણે કોઈને પ્રેરણા આપી એવું કંઈ છે નહીં. અભિમન્યુ વડે બાણ મરાયું, એમાં પણ અભિમન્યુને કોઈ કહ્યું નથી કે બાણ મારવાનું છે, એની રીતે મારે છે. એટલે અહીંયા એ પ્રેરક નથી. દાદાથી હસી પડાયું, તો દાદાને કોઈ હસવા માટે કહ્યું નથી, એટલે તે પણ પ્રેરક નથી. પણ મહારાજ પીરસાવે છે એટલે એ બીજા પાસે કોઈ ક્રિયા કરાવરાવે છે, અને બીજા પાસે કોઈ ક્રિયા કરાવરાવે તો તે પ્રેરક વાક્ય બને. એટલે જવાબ નંબર ડી આવશે. ઓકે, સમજાઈ ગયું? આગળ વધે મિત્રો. તો પ્રશ્ન નંબર 20 છે આપણો. એ છે, નીચેનામાંથી આકારવાચક વિશેષણ જણાવો. તો વિવિધ પ્રકારના જે આકારો છે એ આકારોને આપણે જોવાના હોય છે. તો અહીં જુઓ કે વાંકા, તો વાંકું છે એ એક આકાર છે. એટલે સીધી વાત છે કે વિશેષણ એ સામાન્ય રીતે 9મા ધોરણનો ટોપિક હોય છે. અને 9મા ધોરણના બાળકને આવડે એવા જે શબ્દો હોય છે એ પ્રમાણે વાંકું એક આકાર છે. વાંકું ચૂકું છે, ઊંચું નીચું છે, લાંબુ ટૂંકું છે, ગોળ છે, ચોરસ છે, લંબચોરસ છે, આ બધા શું છે? આકાર છે. એ પ્રમાણે નાળાનો આકાર છે વાંકું. એટલે જવાબ નંબર એ આવશે. આ અમારે એ સર્વનામ છે, નો આવે. દોરનાર, પાછળ નાર આવતું હોય તો કર્તુવાચક હોય, એ પણ નથી. અને ખૂબ એ એકથી વધારે છે એટલે પ્રમાણવાચક છે, તો પ્રમાણવાચક પણ ન આવે. એટલે જવાબ નંબર એ આવશે, કારણ કે નાળાનો આકાર છે એ કેવો છે? વાંકું છે. એટલે આકારવાચકમાં જવાબ નંબર એ આવશે. આગળ વધીએ. તો ફરી ક્રિયા વિશેષણ જણાવવાનું છે. સત્યવ્રત વધારે કઠિન છે એવું આપણે ક્રિયા વિશેષણ જણાવવાનું છે. તો સત્યવ્રત પાળવું એ વધારે કઠિન છે. તો વધારે છે મિત્રો એ એક માપ બતાવે કે ક્રિયા થોડી થઈ છે અથવા વધુ થઈ છે. અને ક્રિયા વધુ કે ઓછી થઈ હોય તો તે પ્રમાણ કહેવાય. એટલે આપણો જવાબ આવશે પ્રમાણવાચક. સ્થળવાચક હોય તો જે ક્રિયા જે સ્થળે થઈ છે એ સ્થળ બતાવે. આમાં કોઈ સ્થળ નથી એટલે સ્થળવાચક નથી. ક્રમ હોય તો આગળ પાછળ ઉપર નીચે એવો ક્રમ પણ નથી. અને અભિગમ હોય તો એમાં મક્કમતાનો ભાવ હોય છે. આમાં કોઈ મક્કમતાનો ભાવ નથી. પરંતુ અહીં ક્રિયા કેટલી થઈ છે એવું એક અચોક્કસ માપ છે. અચોક્કસ માપ હોય મિત્રો તો એને આપણે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહીએ છીએ. એટલે આપણો જવાબ નંબર આવશે બી. ઓકે, આગળ વધે મિત્રો. તો અહીં લખ્યું છે કે જે મહેનત કરશે તે ફળ પામશે. અને એનું આપણે સર્વનામ જણાવવાનું છે. અને સર્વનામ જણાવવાનું હોય તો અહીંયા તે, અહીં સામાન્ય રીતે આપણા મગજમાં તે એટલે પુરુષવાચક આવે. કારણ કે પુરુષવાચકમાં 3 પ્રકારના પુરુષ આવે. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. અને ત્રીજા પુરુષની અંદર પહેલો એટલે હું, બીજો એટલે તું અને ત્રીજો એટલે તે. એટલે આ તે કહેવાથી આપણા મગજમાં પહેલા તો પુરુષવાચક આવે છે. પણ અહીં પુરુષવાચક નથી, કારણ કે અહીં એ વચ્ચે આવે છે. દર્શક, દર્શક એટલે દર્શાવનાર. તો અહીં કોઈ વસ્તુ આપણને દર્શાવવામાં આવતી નથી એટલે દર્શકવાચક નથી. અનિશ્ચિત એટલે કે જેનું કોઈ નામ, કોઈ કાર્ય નક્કી નથી, એ અનિશ્ચિત છે. પણ અહીં અનિશ્ચિત એવું કંઈ છે નહીં. પણ યાદ રાખો કે આપણો જવાબ સાપેક્ષ થાય. 3 તે આવશે.
તે પુરુષ આવશે, તે દર્શક આવશે અને તે સાપેક્ષ આવશે. તો આપણો જવાબ છે સાપેક્ષ. સાપેક્ષ એટલે બે સાથે જોડાયેલા, જે અને તે એવા બે શબ્દો સાથે જોડાયેલા છે, માટે તે જવાબ આવશે સાપેક્ષ. એટલું યાદ રાખો કે બે સાથે જોડાયેલા હોય તો એનો જવાબ સાપેક્ષ હોય અને એ પ્રમાણેનો જવાબ છે મિત્રો સાપેક્ષ. એનાથી આગળ વધીએ તો શબ્દકોશ પ્રમાણે પ્રથમ શબ્દ કયો આવશે? તો પહેલાં તો કક્કા પ્રમાણે જવું જોઈએ. શબ્દકોશ હોય તો પહેલાં કક્કા પ્રમાણે અક્ષરો ગોઠવવા જોઈએ. તો કક્કા પ્રમાણે પહેલો ક આવશે, એક ક્ષ નહીં આવે, ક આવશે. અને ક હોય તો અહીં 3 ક છે એટલે કેને આપણે બારાક્ષરીના ક્રમમાં લઈ જવો પડે અને બારાક્ષરીના ક્રમમાં પહેલું કુ આવે, પછી ક્રુ આવે અને પછી કવ આવે. એટલે આપણો જવાબ નંબર થશે ડી. સીધી વાત છે કે કક્કા પ્રમાણે જવાનું, પહેલાં કક્કા પ્રમાણેનો અક્ષર ગોઠવાનો અને જો એકથી વધારે અક્ષર હોય તેને બારાક્ષરીના ક્રમમાં લઈ જાઓ તો બારાક્ષરીમાં પહેલું કુ આવે એટલે આપણો જવાબ નંબર ડી આવશે કુંદન. બીજું આવશે કૃષ્ણ, ત્રીજું કૌશલ અને ચોથું આવશે ક્ષિતિજ. ઓકે, ચાલો આગળ વધીએ. તો નીચેનામાંથી કઈ કહેવત જુદી પડે છે? જો આ પ્રશ્ન દરેક માટે સમસ્યાવાળો હોય છે, કારણ કે ઘણાને કહેવતના અર્થ નથી આવડતા, પણ અર્થનું આવડે ને તો પણ એ આપણને આવડી જાય કે એની અંદર વધારો થાય છે કે ઘટાડો થાય છે. એના ઉપર કહી શકાય કે કીડી સંચે ને તેતર ખાય, મતલબ મહેનત કીડી કરે, લાભ કોને થાય? તેતરને થાય. ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ, ખોદે કોણ? ઉંદર, અને નુકસાન કોણ ભોગવે? બોરિંગ. રામનું સપનું ભરતને ફળ્યું, સ્વપ્ન કોઈક જોવે છે, ફળ બીજાને મળે. આ 3 સમાન છે, પણ જેવું વાવો તેવું લણો, મતલબ પોતે જ કરે અને પોતે ભોગવે. અહીં એવું છે બીજા કરે અને ત્રીજો ભોગવે, અહીં બીજા કરે ને ત્રીજો ભોગવે, અહીં બીજા કરે ને ત્રીજો ભોગવે, પણ અહીં પોતે કરે અને પોતે ભોગવે. એટલે જુદી આવશે સી. એટલે જવાબ નંબર આવશે મિત્રો સી. ઓકે, ચાલો આ રીતે એને જોવું પડે. છેલ્લો સવાલ જોઈએ તો કે મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ, કર્યો ઉત્સવ. એનો આપણે અલંકાર ઓળખાવાનો છે અને આપણી પાસે અહીં 4 ઓપ્શન છે અને 4 ઓપ્શન છે એ પ્રમાણે પ્રાસાનું પ્રાસ હોય તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે પહેલો એટલે કે વચ્ચે અને છેલ્લે 2 શબ્દ પ્રાસ કરે તો પ્રાસાનું પ્રાસ હોય, પણ અહીં 2 શબ્દ વચ્ચે જ પ્રાસ કરે અને વચ્ચે પ્રાસ કરે તો 2 શબ્દ વચ્ચે જોડાઈને એક સાંકળ બનાવી દે, એટલે અહીં પ્રાસ સાંકળી બને. ઉપમા હોય તો 2 સરખામણી હોય જેમાં સરખામણી નથી, રૂપક હોય તો 2 એક જ હોય પણ 2 એક પણ નથી, પણ 2 શબ્દ વચ્ચે જોડાયા છે, આવ્યા અને લાવ્યા, અને આ એક સાંકળ બની છે એટલે પ્રાસ સાંકળી છે. આમ મિત્રોનો જવાબ થશે પ્રાસ સાંકળી. આવી રીતે અહીં આપણે આજે 25 પ્રશ્નો દોયા છે અને જે આપણને આવનારી પરીક્ષામાં અત્યંત ઉપયોગી થશે એવી અભિલાષા સાથે ફરી મળીશું નવા લેક્ચર સાથે. જય હિન્દ.